એ હું ફોન કરી હું વરદી ના તારી માનો હોય મને મજા આવે હું તો કઈ નહીં તારે ને હું તો કઈ નહીં હટાણે આવે વાલી ને મારા ટાઈટ બે ખબર પવન હે ને તો આફાડી દવા ઉડે જાય ઉડાડવી નથી પડતી અમારે હે ને દ્રાવણ હે હજે 2 પપનું પણ મારું દ્રાવણ પૂરું થઈ ગયું અને આ વરોધી છે મારે સસમા લેવા પડે નેટ લેતી મારે ના કઈમાં લો ભરાવા દે તે તો બીજી જોડ પર લે બા પેર્યા તમે એક પેરા ને કેડી તારી તો કારણ કે હું એકલી હે ને કોઈ વાતું કરવાનું મારું નથી જેટલું છે ને એટલે હું કરેલા મારી મોહિતા કાલુ ના આવ્યા મારી માં આવ્યા ને બીજા મહેમાન આવ્યા પણ એની હે ને કેમેરામાં આવતા હરમ થાય સીતારામ બધાયની ગુડ મોર્નિંગ 7 ને 10 મિનિટ થઈ આજ 5 મિનિટ વહેલો વ્લોગ આપણી ચાલુ કર્યો ન કરતા હવા હાથ થાય કાંઈ એમ તમને બધાની ખબર જ છે હું બોલતી હોય વિડીયામાં તો ને ટાઈઢું ન્યૂઝ કાયમ વાતો કરવાની થાય કારણ કે ટાઈઢું હે ને હમણાં ફોફાવે નાખે એવી હા સવારની ટાઈટ હે ને ભેરી થાય જર્સી આખો દી ઉતરતી જ નથી બપોર સુધી ત્યાં જર્સી ને બપોર પછી મારા જેવા શર્ટ પહેરે તે આસો ટૂંકમાં કામ કરતા હોય ને તો વરે મહેનતનું કામ કરીએ ને તો વરે ઘડીક વાર જર્સી ન ગમે પાછી વારે 10-15 મિનિટ થાય તો હા ભરે જર્સી એટલે શર્ટ પહેર્યું હોય ને તો માપનું થાય ગરમી ન થાય ને ટાઈટાઈ ન લાગે ને અમારી ભગેરી છે ને અટાણમાં કેવું રૂપાવાળું કામ કર્યું હતું આગળ મણી છે ને હેરાણી કરત હેરાણી તો એણે છે ને 2-3 દીથિયાની મોરીટા પહેરાવી હશે તો એની મોરી પહેરાવી ને તારા જરાક છે ને મોકરી રહી ગઈ એક ફેર મેં ટાઈટ કરી તો રામ કહી કે વધારે ટાઈટ થઈ ગયું જરાક મોકરી કરી પછી ઓલું રાંધવું છે ને એટલે રબડ જેવું છે તે ટૂંકમાં ગાંઠું વારીએ ને તે 2 દી થઈ ને તો હરે જાય આ હે ને આ હજે જરાક મોકરી થાય હજે ગાંઠ વારવી જાય જો આ હાવ હે ને મોકરી ઉતી હજી આ ગમાણીમાં ઘહે ને હમોરે આખી મોરી કાઢી નાખી હતી તો મોરી કાઢી નાખી પછી તો કાવી નાથ મોવડા વગરની થઈ જાય હાકર ને મોરી ને બધું હેઠું પડ્યું હું આજે ઢારિયામાં આવતી હતી તો ઓલી હાકર હેઠી પડી ને તેનો અવાજ આવ્યો હતી મણી આઈડિયો આવે હું કે ભગેરી મોરી કાઢી નાખી હજે તો બહેણી કાઢીને હું હજી આ સેકન્ડ થઈને તો હું ઢારિયામાં ધોળેને પૂગે ગઈ તો એ હજે નાના ઊભી હતી એને ખબર નહોતો કે હું મોકરી થતી નકા જઈ કાં ટીનું હું બી બાદ જ નહીં કાં ધોળે ને બરાબર નીકળે છે બરાબર નીકળે નહીં પછી ખેતરું અટાણે રગડે ઘઉંવાળા હોય એ કારી મોહી આવ્યા કાલું ને તો હાજી રૂપારા ભજીયાનો પ્રોગ્રામ કર્યો તો ભજીયા ખાઈ લીધા 10:30-11 વાગ્યા સુધી બધા બેઠા હતા જો નામ લીધા ભેગા કારી મોહી ઉઠ્યા ને રામની આખરી ઉઠાડ્યો ઘઉંમાં તો સાટવાની છે દવા ફાઇનલી કારી મોહી અટાણના પોરમાં કાંઈ ઉઠે કે કાં તમારે વાહિંદા કરવા તો કઈ ઓહો આવી હો મણી કાયમ કરવા વાહિંદા ઈ ને કાયમ આવી હો મણી વાહિંદા કરાવો તી તો ટાઈટ ન હુતું રહેવાય ને કામ હતું હે વાત હશે 5 નદી હુતું રહેવાય ને મોકો મળ્યો હોય તો નીંદર કરી લેવાય થાવ ઊનું પાણી છે રોહોડામાં ટોપડીમાં ને હા એક વાત કરતા હતા હું ભૂલે જા આગળનો તમે વિડીયો જોયો હોય છે મેં જે ફોનની વાત કરી હતી તો એમાં મેં કીધું હતું કે બધાય કોમેન્ટ કરજો મારી વાત હાસી લાગે તો ઘણા બધા અહીં આખો વિડીયો મારો જોયો મારી આખી વાત સાંભળી ને કોમેન્ટ કરી તો એ બદલ દિલથી થેન્ક યુ બધાને ખૂબ ખૂબ આભાર કે બધાએ કોમેન્ટ કરી લગભગ 20 કોમેન્ટ હતી કે નથી બેન હાસી વાત છે 100% હાસી વાત છે લગભગ 20 કોમેન્ટ આવી હતી તો થેન્ક યુ બધાને કોમેન્ટ કરી હોય એની પણ ને ન કરી હોય એની પણ કારણ કે એવું જરૂરી ન હોય કે કોમેન્ટ ન કરી હોય તે વિડીયા ન જોતા હોય અમુક વિડીયા જોતા હોય પણ કોમેન્ટ કરવાની આદત ન હોય અથવા કોમેન્ટ કરતાં મોટી ઉંમર ન હોય તો એને કોમેન્ટ કરતાં આવડતું ન હોય અમુકને લખતા ન આવડતું હોય નાસ્તી હે ને નાઈ પાડતી જાય ને કરાવતી જાય રામ રામ ને સીતારામ બધાને 8 વાગ્યા હતા ને આજ હે ને પવન ને પણ સાની ટાઈટ છે બધું હે ને ઠરે એ 8:30 થઈ ગયા 8 કામ
તો હે ને અટાણમાં જવાનું છે દૂધ દેવા આજ મારે ને મહેમાન આવે આ અટાણમાં ફોન આવ્યો માનો હે ને ફોન આવ્યો આગળ અડધી કલાક થઈ બસમાં બેસે ગયા એટલે આગળ 15-20 મિનિટમાં તો કુટિયાને પૂગી જાય માણાવદર 22-23 કિલોમીટર થાય એટલે એ પૂણી કલાક થાય બધે વચ્ચે પૂગતા તો હું એ 2 કામ કરી નાખા માની તેડે આવા દૂધ દે આવા ને આવે ને પછી જે કાલે વાત કરી તે પ્રમાણે દવા છાંટવાની એટલે મણી હતું કે બપોર પછી આવી છે અટાણમાં હા એટલે ટમેટા લેતો આવજે આ વ્યુઅર્સ ની ખબર છે હું કેટલા દિવસે તારે ટમેટા એવું હા લેતો આવી પછી કામ કે એક ને એક શાક કરે પણ તું બકાલું કે બીજું લે તો હું કરે ને શાક આ ડુંગળી ટમેટા ને કેટલા દિવસે નો વિચાર એ ન કરાય લીલી ડુંગળી નું ટમેટા ને શાક થાય મસ્તી હા અટાણમાં ટાઈટ ના કોણ આવે એના જેમ જ વવાઈ છે તમારે એના જેમ છે હા લે જોતા ખરી મારા શું વાંધો ગાડોમાં પીયાલો નકર ઠરે જાય હાલે પાણી નહીં ફેરવા હો નહીં પાણી નહીં જી હા પા જડે કે અટાણામાં અવાય અટાણામાં અવાય કે અટાણામાં અવાય એની કે પછી લિમિટ પૂરું પણ કાલે આવું તું અરે કાલે આવું તું પછી કઈ મેળ કરવો હા હાચી વાત છે કઈ જોયું ને કોઈ નથી એ હું ફોન કર્યો હું વરદી ના તારી માનો હોય મને મજા આવે નથી આવી કે જોયું ને હું તો ઘર ભાગે જાય નાખી કોઈ નહોતી ખબર હોય તો તે દુકાન ગઈ છે તે હું તો કઈ નહીં તારે હું તો કઈ ના નહીં હઈ છે ખાય ને પછી હાથ પડે ન મજા આવે એ બધુંય હોય ને એવું કઈ ન હોય પણ આ એક એવું બોલું એટલે હું મોરે હગી થઈ કે તું થઈ હાલે હાલે નહીં હા હાલે તું વાહે હગી થઈ અમારે વાહે તું ભગવાન મોકલી મોકલી હા એને તો મારે મોય મોકલી કે હું વચ્ચે પછી જો એને મારી હગી થઈ પછી હું એને હગી થઈ 9 ને 10 થઈ ગઈ ને જો માની તેડે આવ્યો ને જી લેવા દેવાનું તો કાં હોય દૂધ હતું ને બાકી ટમેટા તો એ દવાનો કાર્યક્રમ ચાલુ કરીએ શું કે માં મારી મજા ઠીકા ઠીક ની પટાઈ થયું પડ્યું ટાઈટું કેવી પડ્યું 2 મહિના ન પડી તે કેટલા ઘડવા તારે અટાણે છે ઓટાને તારી દિન હું વાંચી ભાગે બેન બેન કરે હિરો છે હું મારા વાંચી તે તારી હારું ભાગે હું ઓટાને સાંભળો મારા હારું ઓટાને નહીં સાંભળો અટાણે આવી અટાણે આવી મારા હાથે ટાઈટ ખબર કઈ દેખાય નહીં આપણા સાથે કઈ દેખાતો ના મને તો હા ભગાતી તો નથી હા એવું તો લિમિટ પૂરી થઈ ગઈ હા હાલો પેસેન્જર ઘણા બધા થઈ ગયા હો. અમે એને હાજી ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો ને રોટલા વાળો કઈ ભેડા નહોતા હા એટલે અટાણે મસ્ત બાજરાના ઘઉંના ઢીંગી નાખ્યા હા દેશી સુલા તો અટાણે વાગે ગયા 9:30 ને ફાઇનલી અમે બધાય નાસ્તો પાણી કરી લીધા ને એ અમે અમારી ડ્યુટી ઉપર વર્ગે જઈએ તો મારો ફાઇનલી અટાણે વારે આવે મારા અટાણે ભાગી ગઈ હતી નકર તો હું બપોર સુધી મેવરી ન થાત હું રામની કહેતી હતી બપોર પછી સાટવા લાગી તો ફાઇનલી અમારે પૂગી ગયા ઓવરને ઈવતા ઈવો વેજો એની વાતો કેટલા પગનું બનાવ્યું? દહનું બનાવો તો પછી બનાવીશું વધારે આવી છે
10:30 વાગે કા હટાણે મેં હે ને ત્રીજો પંપ ભર્યો ને રામી બીજો પંપ ભર્યો. એની નળીની નોઝલ બદલાવતો તો સોની ઉતી લગભગ શિયારની નાખી એમાં હે ને સોની ઉતી પણ બરાબર ફુવારો નહોતો બોલતો ને મારે તો બધું કમ્પ્લીટ જ હતું તૈયાર. તો હાલો ધીમે ધીમે આપણું કામ જો વેતું થાય. પવન હે ને તો આફાડી દવા ઉડે જાય, ઉડાડવી નથી પડતી. ને મારો હે ને હાથ છે ઊંથમાં નોઝલ પકડી ને એ એટલે ફોન પછી ત્રાહા વાકો થઈ જાય. કંટ્રોલ બેલેન્સ નથી રહેતું બે હાથનું. ફોનનું બેલેન્સ રાખે તો નોઝલનું વિખાઈ જાય, નોઝલનું રાખે તો ફોનનું બેલેન્સ વિખાઈ જાય. તો 6 પાપ ભરે ને મેં મૂકી દીધો ને હું જા ભીંને પાણી કરવા ઢારી એમ બાંધી હોય મા દીકરી શીખોડ્યું બે તો પાણી કરે ને એને એમ્બલેટ બાંધે દા ને 10 પપનું દ્રાવણ પૂરું થઈ ગયું. એક સેલો પપ ભર્યો ને આવું ઓલું વાં બેરલ પાણીનું ખાલી થઈ ગયું ને પૂગે ગા આપણી આ થાંભલાને આણી કો રહ્યા મકાઈને હારી ટૂંકા ક્યારે વાવે ગા જો એક વાં બેરલ પડ્યું ને ના એ બધું લબાસો હારે ને લઈ જવાનો છે. હજે 10 પપનું દ્રાવણ બનાવી નાખીએ. 12, 12:30 થાય ને 10 પપ સટાઈ જાય. 20 પપ પૂરા થઈ ગયા. હજી 10 પપ રહી જાય. બપોર પછી 5 સાટે દે. એકલા સા પીયાની ગાલ પીસોરિયા થાય. પીવો જ ને ઘૂંટડો ને ભર્યો જો ગાલ પીસરિયા ન કરતી તાર પીવો હોય તો બેસી હું તો ભેંને પાણી કરવા આવી, સા પીવા ને તો આવી. પાછું જામું મારા માને ફોન કર્યો તો આવી છે આવવાની છે તારે નહીં આપણે કર્યો. તો 8 વાગે ગા બપોરના 12 ને મેં ફાઇનલી 7 પપ સાટે લીધા ને 8મો પપ ભર્યો ને આપણી 2 મહેમાન આવે ગયા. કારી મોહી કાલે આવ્યા, માં આવ્યા સવારમાં. મહેમાન જ કહેવાય નહીં પણ 4-5 દી રોકાઈને આવ્યા હતી. તો 8 આવે મારી માં. 8 નહીં ટૂંકમાં બપોર પછીની બસમાં આવી છે 4-5 વાગે. તો માઈ ને કારી મોહી બે થઈને સવારનો એનો વાહો લીધો તો ફોન કર્યા કર ઉત્યું એ કે આવી નહીં આવી, મજા આવી આવી કે કારી આવી હતી તું આવી કે મારી માની છે ને હોરી સડાવી. મેં આગળ ફોન કર્યો હતો હું કામ નક્કી કર્યું તો કે બપોર પછી આવી કે બસમાં. હું કાં વાંધો નહીં અમારા ફુવારા બોલેસ. હાલો તો ફટાફટ આણા વગરના હજે 2 પપ થાય. તાર 20 પપ અમારે બેયના 10 પૂરા થાય. બપોર પછી 10 પપ રીહે પછી 5 ભારી નહીં લાગે. આ દવા છે ને ભારી લાગે ખડની સાટીએ નહીં, કારણ કે હાવ ધીરે સાટવી પડે ને પપ ઘડીકમાંથી ખાલી ન થાય. નરવાઈની કે સાટતા હોય તો અહીંયા નોઝલ કરે ને ધોળ્યા જઈએ તો હેઠો આવે કયો ઘા. તો 8 વાગે ગયા 12:40 થઈ ને અમારે હે ને દ્રાવણ હે હજે 2 પપનું પણ મારું દ્રાવણ પૂરું થઈ ગયું. આ ખંભા હે ને દુખ્યા, બહુ દુખ્યા. ન કેટલા ન દુખતા. હમણાં સાટી નથી ને ઓલા અખ્તર ઘઉંમાં સાટી હતી તે તો એમાં એટલા બધા પપ નહોતા જોયા કે એમાં 10 પપ જોયા તો એ આખો દી ત્યાં થાય. હા એમાં 10 જ જોયા હતા. આમાં 30 પપ સાટ્યા હતા 5 સવારે 5 આવી એટલે અટાણે 10 પપ દી સાટે લીધા. તડકે બેઠી ગયો બે શાક રોટલા કરીને બેઠી ગયો કે એની બેઠી ગયો તો વાંધો ને ભૂખ લાખી રોટલા રોટલા કર્યા કામ કા કઈ દવા સાંટે તો કઈ નક્કી ન કહેવાય કે ભીખાઈ રાખે કોઈ ઘણું હો ને ખાવું કે મેં ઘઉં કરા પછી કઈ 1 વાગે ગયો. 1 વાગે ગયો હા એ ખાઈ મને આપી કેમ ગમે એ બહુ હાથી તો પેટ નહીં તો ગમતા હોય છે. આ આઈ જો માર મામાને એક દી આખી ના લેવો ની કોઈથી આ જોર છે ને બીજી જોર જો આ 1000 ની લેવો. તું સસમાન જોર લે એટલે ખાઈ નો થા જો પેરા કે 1000 ના ઘટવે તો લે અને આ વરોધી છે મારે સસમા લેવા પડે નેટ લેતી ના રે ના કઈમાં લો ભરાવા દે તે તો બીજી જોર પર લે બા પેરા ની તમે એક પેરા ને કેડી તારી લો એવું દેખ ઈના સસમા પેરાને બેઠો કોઈથી પેરો તો બીજી સોને મને હવે તું રાખ તો ઈ કામ છે પેરા કરતા એ વાપતી જ નહીં ને બોય આગા લુગડા ના હશે તો 12 રૂપિયા ને એક જોડ વાપરો એનો સસમા કાસ નીકળે. એ તો 3 વર્ષ થયા ની સસમાને. 3 કોઈ નથી 2 વર્ષ માં તો 3 સસમા જોડો કઢવેલી હતી.
હવે થઈ જાય, દાંડી ભાગે. હું તા થોડી કાં મહિનો દી નથી થતો તા કાં કે ચશ્મા લઈ લે ભાગે પડે ને પછી મારા મામાને કીધું વેલ્ડિંગ પણ હું કાં ના પાડે પછી એની પહેરવા જ નથી તો હું કામ કરું? પાપાની ચશ્મા આવ્યા ને એ કે મારે ઘટાવવા એટલે સીધા સીધા લઈ આવ્યા એ પણ ડે નાઇટ ના કરાવ્યા એ ઓલા કાળા થઈ જાય લીધા તો કામ ના કરે. બપોર પછીના 4:30 થઈ ગયા ને દવાનું કામ કન્ટિન્યુ ચાલુ હતું વચમાં હું પાછો રાજી ફૂઈને આવ્યા ને તેને તેડવા ગયો હતો તો અટાણે વાગે ગા 5 ને હું સા પાણી પીએ ને 3 વાગે ગઈ હતી દવા સાટવા ને રામ ગો તો મારી માની તેડવા એ કુટિયાણે ગયો તો હું સીધી ખેતરમાં ગઈ હતી તે 5 પપ હે ને મી સાઈટા સવારનું દ્રાવણ પડ્યું તો 3 પપનું તે ઈ સાઈટું ને પછી દ્રાવણ બનાવ્યું ને એમાંથી પાછા 2 પપ સાઈટા ટૂંકમાં બપોર પછી ને અમે 5 પપ સાઈટા ને હજે 5 પપ થાહે એ તો એકાદો 2 ઈ હે લગભગ રામૈયા આગળ ઘેર આવ્યો તો પાછો સા પાણી પીવા તો મહેમાન પૂગે જા હું કહે 3-4 પપ હતી તું સાટે લીજે હું જા ઘેર સા પાણી પીવડાવવા મહેમાનની બીજો બધા હે ને આગળ બેઠો તો દાયરો જો આની આજે રેકેબી પડ્યું ખુડીસી પડ્યું ને એ બધા ગા મામાની વાડી બેહવાય કે અમે બેહે આવીએ પછી સવારે કોઈ વહેલું ભાગવું હોય તો ઉપાદી નહીં કે અટાણે બેહે આવીએ તો ને હે મારે હે ને આજ કામ મહેમાનીમાં બનાવવા કાલે તો અમીન કારી મોહી ભજીયા મસ્ત ખાઈ લીધા હતા હાંજી તો અટાણે વિચાર હે કે દૂધ પાક ને પૂડીઓ બનાવે નાખા રૂપારું ફ્રીજમાં સવારનું દૂધ પડ્યું 3-4 લીટર તે દૂધ પાક બનાવી નાખા ને પૂડીઓ બનાવે નાખીને શાક ને રોટલા તો એવો બધો વિચાર હે તો હાલો ફટાફટ હે ને કાંઈ વર્ગે જઈએ ઈતા જો ના વાતો અહીં સડે જાય ને તો કાર આવે ને એનું કંઈ નક્કી ને એટલે હું હે ને મારી તૈયારીઓમાં રાહ તો મેં હે ને સુલાની તૈયારી કરી લીધી રીંગણા ભાજી ને ટમેટાનું શાક બનાવવાનું હે 5:30 જ વાગ્યા હજી પણ હું પછી શાક બનાવી નાખા પછી શાક બીજા ટોપડીમાં ઠલવે ને પાછું એની કુકરમાં ખીચડી ઓરેદા ને તાતા આગળ છે ને ભીંદોવાનું ટાણું થઈ જાય પછી દૂધ પાક પૂડ્યું ને રોટલા 3 બાકી રહી ગઈ ત્યાં આગળ આવી ગઈ મને કરવા લાગીએ બધે પણ હું કહે જેટલું વહેલું થાય એટલું સારું નકા પછી મોડું થઈ જાય પછી આવે ને એમાં છે ને વાતું સીતુંમાં પછી સડે જાય ને તે કામમાં ઓછું ફોકસ રહે ને વાતો કરતા હોય ને એમાં વધારે ફોકસ થાય એટલે કામ કરવામાં વાર લાગે ખોટી થઈ જાય ટૂંકમાં તો અટાણે હું કહું એકલી છે ને કોઈ વાતું કરવાનું મારું નથી જેટલું થયું ને એટલે હું કરેલા કામ તો અટાણે છે ને 7 વાગ્યા ને અમારે જોરદાર રસોઈની મસ્ત તૈયારી હાલે ને મહેમાન આવ્યા કારી મોહિતા કાલું આવ્યા મારી માં આવ્યા ને બીજા મહેમાન આવ્યા પણ એની છે ને કેમેરામાં આવતા હરમ થાય એટલે એને આપણી કેમેરામાં કેદ નથી કરવા એ મા પાસે મા રોટલા ઘરે ને બેઠા બેઠા વાતો કરે ને મહેમાનીમાં બનાવ્યું મેં આગળ વાત કરી દીધી હતી વહેલી તો દૂધ પાક ને પૂરી બનાવવાના છે દૂધ પાક છે ને જો બને ગો એલસી વાળો મેં હેવું વાળો આ મારીમાં પૂડીઓ વળતા જાય ને મારે તરવાની હે ને કાળી મોહીન બે પાર્ટનરમાં કરે કામ કરશે માં બનાવે રોટલા ને શાક તમે છે ને 5:30 વાગ્યાનું નાખી દીધું આ બધા 2 વાગ્યા હતા ને ત્યારે મેં જરી રીંગણાનું ટમેટા ને ભાજી મસ્ત શાક બનાવે નાખ્યું તો આ હતી અમારી આજની મહેમાની તો મારું તેલ તો એ ફટાફટ હું પૂડ્યું તરે નાખવાનું પછી કરી નાખીએ વ્યારા ને પછી વ્યારા કરે પછી જમાવટ કરી બધા બેહીએ નિરાયતી અટાણ સુધી તો ટાઈમ નહોતો મહેમાન પાસે બેહવાનો કારણ કે મહેમાને મોડા આવ્યા હતા પછી હાંસના કામનું ટાણું થયું પછી આ મહેમાની કરવી હતી થોડુંક વધારાનું કામ નાખ્યું એટલે મહેમાન પાસે બેહવાનો ટાઈમ નથી જડ્યો હું હાઈજી હે નિરાયતી બેસીએ અને અહીંયા હાલે છે રોટલા કઈ માં તે પૂરીઓ કરે તોય રોટલા કરવા જોઈએ કોઈની ખાવાની મરજી થાય તો ન ખાય બરાબર દાદા ને ઘડવા હા 2-3 જ ઘડવા રામ થોડોક રોટલો તો જઈએ હો ભાઈ ઓસિંતાના ઘણા મહેમાન કે આવ્યા ને હા ઈ તો સારું એક જ દીમાં નક્કી થઈ ગયું હેરાન કરી લીધા એક દી કોઈ બધા કાતા ફોન નો કોઈ પૂરો જ નતો વાયા તા મણી ભાવેશ કે ઈ કે આ તમે કેટલી જાણે કે ફોન કીધો મણી કે હા ભાવેશ કે હા તો હઉ પાડો ઈ ઓલી જોતો ને તમે તારી મોહી બેહી પછી ઘેર આવે ને પાછો મણી કેતો પાછો મી ગયો તો ઈ કે કામ તમે તે કે ફોન કીધા ત્યાં ઈ કે હું કા ભાઈ મી ફોન નતો કીધો તારે કે નાથી ને તો ફોન આવ્યો તો કા અમારું ઉદય તો કા દેવું બરાબર તે ઉદય તો કીધો તો પછી ઘેર આવે ને પાછું ભાવે ને મળી ગયો તા માં આવે કેટલા 5 દી રોકાણ હા તા
નાચી ફોન કીધું એ કે તારી મોહી આવી કે હા તારે એમાંય આવવું હતું ને મોકો મારે થયો આવવું બધો હતું એ કાંઈ થોડ પાણી વાળી છે ના ના ફરતી છે હાલે આ ટાઈટ વહી ગઈ હા એ આટા જોઈ કીધું ટાઈટ વહી ગઈ ખોડો ખોડો રોટલો હા એ હું રોટલા કરે તારે આવવામાં વાર લાગે ભાઈ હા પછી ઓલા ભાઈ પર થઈ ગયો ભાઈ ફોન કરાવે